હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં ને? શર્મિષ્ઠા કિચનમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે બનાવીશું મકાઈના ઢોકળા, જે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ છે અને ઝટપટ બની જાય છે. તો જો તમે જોઈ શકો છો કેટલા સરસ બન્યા છે. તમારા પણ આ જ રીતના બનશે. તમે મારી રેસીપીની રીતે એકવાર ટ્રાય કરજો ચોક્કસથી. વરસાદમાં ખાવાની મજા પડી જાય એવા આપણે લીલી મકાઈના ઢોકળા બનાવીશું. તો એના માટે મેં અહીંયા 1 વાડકી જેટલો રવો લીધો છે. મેં આટલી વાડકીનું માપ લીધું હતું. તમે તમારી રીતના લેવાનું. મેં એમાં ખાટું દહીં 2 થી 3 ચમચી જેટલું ઉમેર્યું છે. તમે દહીંની જગ્યા પર છાશ પણ ઉમેરી શકો છો. થોડી ખાટી છાશ નાખવાની તો એનાથી સ્વાદ એવો ખૂબ જ સારો લાગશે. થોડું પાણી ઉમેરતા જઈ અને એને આપણે મિક્સ કરતા જઈશું, જેનાથી ગાંઠો ના રહે એમાં અને એકદમ સ્મૂધ ખીરું બને એ રીતનું આપણું ખીરું બની જાય. તો જો આપણું ખીરું બનીને હવે રેડી છે, તો આપણે એને 10 મિનિટ જેવો રેસ્ટ આપીશું. ત્યાં સુધી આપણે બીજી બધી પ્રિપરેશન કરી લઈશું. તો એના માટે અહીંયા મેં કાચી જ મકાઈ લીધી છે. હવે એમાં આદુનો ટુકડો ઉમેરીશું. 3 થી 4 કળી જેટલી લસણ ઉમેરીશું. જો તમે લસણ ના ખાતા હોય તો સ્કીપ કરી શકો છો. લીલા મરચાં મેં તીખા અહીંયા 3 લીધા છે, તમે સ્વાદ પ્રમાણે લેવાના. હવે એને ગ્રાઇન્ડ કરી લઈશું આપણે. એક સ્મૂધ પેસ્ટ જ બનાવવાની રહેશે તમારે. જો આ રીતની બનાવી દેવાની. હવે આપણે ખીરુંમાં એને ઉમેરી દઈશું અને એમાં કાચા મકાઈના આખા દાણા ઉમેરી દઈશું. એનાથી ખૂબ જ સ્વાદ એવો સારો લાગશે અને ક્રન્ચીપણું પણ લાગશે. હવે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું અને ચપટી જેટલી હળદર ઉમેરી દઈશું. હવે સારી રીતે એને મિક્સ કરી લેવાનું તમારે. હળદર થોડીક જ ઉમેરવાની, કારણ કે મકાઈના લીધે કલર એવો સારો જ લાગશે. હવે એમાં આપણે કોથમીર એટલે કે ધાણા ઉમેરી દઈશું અને થોડું તેલ ઉમેરી દઈશું. હવે થોડો ખાવાનો સોડા ઉમેરીને એને સારી રીતે ફરીથી આપણે એને મિક્સ કરી લઈશું. થોડું સારી રીતના ફેટી લેવાનું તમારે. તો ફ્લફી આપણા પોચા એવા ઈદળા બનશે, ઢોકળા બનશે. હવે એક ડીશને આપણે તેલથી ગ્રીસ કરી લઈશું અને આપણું જે ખીરું તૈયાર છે એને એમાં પાથરી દઈશું. તો જો એ 1 વાડકી રવો લીધો હતો, એનાથી આ 1 ડીશ જેટલું મારે ઢોકળા બનશે. હવે ઉપરથી તમારે થોડું લાલ મરચું ભભરાવી દેવાનું. મરી પાવડર ઉમેરવો હોય તો પણ તમે ઉમેરી શકો છો. હવે આપણે ઇડલીના કુકરમાં એને સ્ટીમ કરવા મૂકી દઈશું. મિનિમમ 10 થી 12 મિનિટ તમારે એને હાઈ ફ્લેમ પર સ્ટીમ કરવાનું રહેશે. 10 થી 12 મિનિટમાં તમારા ઢોકળા બનીને તૈયાર થઈ જશે. તમારે હાઈ ફ્લેમ જ રાખવાની રહેશે. તો જો આપણા ઢોકળા બનીને હવે રેડી છે. તો જો કેટલા સરસ દેખાય છે. ખાવામાં તમને ખૂબ જ સ્વાદિષ્ટ લાગશે. આપણે જે મોમોઝની ચટણી બનાવી હતી એની સાથે તમે ખાશો તો પણ ખૂબ જ સારા લાગે છે. મોમોઝની મારી રેસીપી છે, એમાં તમે જે વિડીયોમાં જઈને જોઈ શકો છો. એ વિડીયો તમારે જોઈ લેવાનો. હવે આપણે ઉપર વઘાર નાખીશું. તેલ ગરમ થાય એટલે એમાં રાઈ અને તલ ઉમેરી દઈશું અને હવે આપણે ઢોકળા પર એને સારી રીતના પાથરી દઈશું. હવે ધાણા ઉપરથી થોડા નાખવાના તો દેખાવ એવો સારો લાગે. હવે એને કટ કરી લેવાના તમારે. તો જો હું તમને એક કાઢીને બતાવું છું કેટલા સરસ પોચા બન્યા છે. આ જ રીતના તમે બનાવશો તો ઝટપટ બની જશે ને ખાવામાં પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગશે. તમે બાળકોને સવારમાં નાસ્તામાં પણ આપી શકો છો. હેલ્ધી પણ ગણાશે. તમે થોડા શાકભાજી અંદર ઉમેરવા હોય તો પણ તમે અંદર ઉમેરી શકો છો. જો તમને મારી રેસીપી સારી લાગતી હોય, મારા વિડીયો સારા લાગતા હોય તો પ્લીઝ મારા વિડીયોને લાઇક અને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને કોમેન્ટમાં પણ કહેજો કે રેસીપી કેવી લાગે છે તમને. થેન્ક યુ.